નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 14 કન્ટિન્યુ કરીએ. તો ચેપ્ટર નંબર 14માં ઉદાહરણ નંબર 7 જોયું છે. તેમાં તમને આવૃત્તિ આપેલી હતી, ખબર છો? ઊંચાઈ અને એક્ઝામ્પલ ગણ્યો હતો આપણે તેમાં કે ઊંચાઈ અને છોકરીઓની સંખ્યા સેન્ટીમીટરમાં આપેલી હતી અને એ માહિતીનો આપણે મધ્યસ્થ શોધ્યો હતો, બરાબર. પણ એ માહિતી કરતા 140 કરતાં ઓછી, 145 કરતાં ઓછી એ જે જોયું છે એ શું છે? તો થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ, બરાબર. એટલે કે આપણે શીખવાનું છે. આપણા ઉદાહરણ તરીકે મેં એક એક્ઝામ્પલ લીધો છે, તો એને આધારે આપણે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ, થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, બરાબર. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણની વાત કરીએ તો મારી પાસે અવલોકન છે. કેટલા છે? તો 10 થી ઓછા છે, પછી 20 થી ઓછા છે, 30 થી ઓછા, 40 થી ઓછા અને 50 થી ઓછા, બરાબર. તો આ અવલોકનો થયા, બરાબર. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણમાં શું કરવાનું? જે છેલ્લો પોઈન્ટ હોય તે લેવાનો, અધઃસીમા ઉર્ધ્વસીમામાંથી ઉર્ધ્વસીમા લેવાની. 10 થી ઓછા, 20 થી ઓછા, 30 થી ઓછા, 40 થી ઓછા, 50 થી ઓછા, બરાબર. પછી આપણે આવૃત્તિ લેવાની છે, સંચય આવૃત્તિ. એને CF કહેવાશે. સંચય આવૃત્તિને આપણે CF વડે દર્શાવીશું, બરાબર. તો એ CF કહેવાશે. તો એના માટે તમને અહીં આપેલું છે 8 આપેલા, તો 8 આપેલા તે 8 રાખવાના. પછી 8માં 15 ઉમેરવાના. 8માં 15 ઉમેરે તો 23 થશે. 8 ને 2 10 ને 3 13, 1 ને 1 2 23 થશે, બરાબર. 23માં પાછા 18 ઉમેરવાના એટલે કેટલા થશે? 8 ને 2 10 ને 11 1 વધી 1 2 ને 1 4, બરાબર. 41માં 6 ઉમેરે તો 47, 47માં 3 ઉમેરે તો 50. આ થયું સંચય આવૃત્તિ વિતરણ વાળું કોષ્ટક, બરાબર. થી ઓછા પ્રકારનું. થી વધુ હોય તો શું આવશે? 0 થી વધુ. જો 0 થી વધુ અથવા 0, બરાબર. એટલે 0 અથવા એટલે કે 10 અથવા 10 થી વધુ, પછી 20 અથવા 20 થી વધુ, બરાબર. આથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ, આવૃત્તિ વિતરણ, બરાબર. થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, બરાબર. તો અહીં રહેશે 30 થી વધુ ને 40 થી વધુ. 40 થી વધુ, હવે 40 થી વધુ કેટલા સુધી? તો 50 સુધી જ રહેવાના, બરાબર. તો એના માટે સંચય આવૃત્તિ આપણે જોઈ આવીએ. સંચય આવૃત્તિ તો એ કેટલી આવશે? તો ઊંધું જવાનું. પહેલા 50 છે, બરાબર. કુલ કેટલી છે? જો 0 થી વધુ ક્યાં સુધી છે? તો 50 સુધી છે. ધેરફોર 50 આવશે સંચય આવૃત્તિમાં, બરાબર. હવે શું કીધું છે કે 10 થી વધુ. 10 થી વધુ કેટલી છે? અહીંયા 10 થી વધુ, 0 અને 10 ની વચ્ચે 8, એટલે કે 50 માંથી 8 બાદ કરો એટલે કેટલા મળશે? 42 મળશે. હવે આ 42 માંથી 20 થી વધુ એટલે કેટલા? 15 બાદ કરો, 27 રહેશે. પાછા 27 માંથી કેટલા બાદ કરો? 18 બાદ કરો એટલે કેટલા રહેશે? 9, બરાબર. અને 9 માંથી 6 બાદ કરો એટલે 3. એટલે કે છેલ્લી આવૃત્તિ 40 થી વધુ ક્યાં સુધીની? સંચય 3 સુધીની. છેલ્લો જ આંકડો હશે તમારો ડાયરેક્ટ આવી જશે, બરાબર. ખબર પડી આમાં? થી વધુ પ્રકાર અને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં, બરાબર. અને એના માટે આપણે મધ્યસ્થનું સૂત્ર જોયું છે. મધ્યસ્થ M = L + N/2 - CF
अपॉन 2 ગુણ્યા h, બરાબર. આ સ્વરૂપમાં છે, મધ્યસ્થ ઊંચાઈના સ્વરૂપમાં તમને મળશે સૂત્ર, બરાબર. ઉદાહરણ 7 જોયું છે આપણે, તો ઉદાહરણ નંબર 8 જોઈએ. તો ઉદાહરણ નંબર 8માં ક્વેશ્ચન નંબર એટલે કે ઉદાહરણ નંબર 8માં વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે, બરાબર. અને એનો મધ્યસ્થ તમને આ આપેલો છે કેટલો, 5 to 5, 525 આપેલો છે, બરાબર. તો કુલ આવૃત્તિ જો 100 હોય, આ આવૃત્તિનો સરવાળો જો 100 હોય, n ઇઝ ઇક્વલ ટુ 100, તો x અને y ના મૂલ્ય શોધવા કીધેલા છે, બરાબર. તો એના માટે મારે તો પહેલા સંચય આવૃત્તિ શોધવા પડશે, બરાબર. સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય આપણે જોયું છે, બરાબર. સંચય આવૃત્તિ, બરાબર. કેવી રીતે શોધવાની, 2 માં 5 ઉમેરે તો 7, 7 માં 7 વત્તા x, 7 માં 12 ઉમેરે તો 19 વત્તા x, 19 માં 17 ઉમેરે તો 36 વત્તા x, 20 ઉમેરે તો 56 વત્તા x, પછી 56 વત્તા x વત્તા y, 56 માં 9 ઉમેરું, 9 ઉમેરે તો 9 ને 10 5 15 5 વધી 1 6, 65 પ્લસ x પ્લસ y, સંચય આવૃત્તિ શોધવા માટે મેં તમને કીધું હતું, બરાબર. 65 પછી 72 પ્લસ x પ્લસ y રહેશે, બરાબર. આ બધાનો સરવાળો, અને એમાં પાછું 4 નો ઉમેરો કરીએ તો 76 પ્લસ x પ્લસ y, આટલી વસ્તુ છે મારી પાસે. અને n ઇઝ ઇક્વલ ટુ મને કેટલા આપેલા છે, 100. ધેરફોર મેં કહી શકું 76 પ્લસ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 100. Therefore x plus y is equal to 100 minus 76. Therefore x plus y is equal to કેટલા, તો 24. ઇક્વેશન નંબર 1. આ એક વેલ્યુ મને મળી આમાં. આના પરથી x અને y ની વેલ્યુ મેળવવાની. તો આપણી પાસે મધ્યસ્થ આપેલો છે, મને મધ્યસ્થ કયો આપેલો છે, m is equal to l plus f1 minus l plus n by 2 minus cf upon f ગુણ્યા h. l એટલે મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કયો કે છે, તો 500 થી 600, મહત્તમ આવૃત્તિ ધરાવતો 500 થી 600. Therefore l એટલે 500 વત્તા n એટલે 100 by 2 માઇનસ cf એટલે આપેલ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 36 પ્લસ x ડિવાઇડેડ બાય f એટલે કેટલા, તો 20 ગુણ્યા 100. 100 નો ડિફરન્સ છે ને, 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, બરાબર. ઇઝ ઇક્વલ ટુ 500 વત્તા 100 બાય 2 એટલે 50 ઓછા 36 ઓછા x ડિવાઇડેડ બાય 20 ગુણ્યા 100. આ નીકળી જશે, બરાબર. ગુણાકારમાં છે એટલે 20 ઉડાડી દઉં તો, અને 5 દુ 10, બરાબર. Therefore અહીં કેટલા રહેશે આપણું સાદું રૂપ, તો 500 એમના એમ આપેલો છે 525 માઇનસ 500 ઇઝ ઇક્વલ ટુ, આને આ સાઈડ લઈ જાઓ, વત્તા અહીં 36 જશે 50 માંથી તો 14 રહેશે, 14 ઓછા x ગુણ્યા 5, બરાબર. હવે આ રહેશે 25 ઇઝ ઇક્વલ ટુ 14 50 80, 5 ચોક 20, 5 1 5 ને 2 7, 14 50 70 માઇનસ 5x. આ સાઈડ આવે તો 5x ઇઝ ઇક્વલ ટુ 70 ઓછા 25. Therefore 5x ઇઝ ઇક્વલ ટુ 25 એટલે 5 અને 6 માંથી 2 જાય તો 4. Therefore x ઇઝ ઇક્વલ ટુ 9. જો x ઇઝ ઇક્વલ ટુ 9 હોય તો સમીકરણ 1 પરથી શું મળશે, y ઇઝ ઇક્વલ ટુ 24 ઓછા 9. Therefore y ઇઝ ઇક્વલ ટુ કેટલા, 24 માંથી 9 જાય તો 15 રહેશે. Therefore x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે, 9, અને y ઇઝ ઇક્વલ ટુ 15. આ વેલ્યુ મળશે, બરાબર. એક્ઝામ્પલ તો સરળ જ છે, બરાબર. સાદુરૂપ આપતી વખતે ધ્યાન આપવાનું. મધ્યસ્થ વર્ગ મહત્તમ આવૃત્તિની સામેનો વર્ગ, તેના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ, f એટલે આવૃત્તિ, બરાબર, આપેલ વર્ગની આવૃત્તિ, અને h એટલે કે વર્ગની અંતરાલનો તફાવત, બરાબર. આટલું ખબર પડી ગઈ.
એટલે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ખબર પડી ગઈ. બરાબર. હવે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈશું. તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે એક્ઝામ્પલ આપણે કરી શકાય. તો હવે એક્ઝામ્પલ જોઈએ. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 14.3 નો ક્વેશ્ચન નંબર 1. તો ક્વેશ્ચન નંબર 1 માં ટેક્સ્ટબુકમાં તમને આકૃતિ આપેલી, કોષ્ટક આપેલું છે. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 60 ગ્રાહકોને માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો. એટલે કે મધ્યક બી શોધવાનો છે, મધ્યસ્થ બી શોધવાનો છે અને બહુલક પણ શોધવાનો છે. તો આપણે પહેલા શોધીએ મધ્યસ્થ. પહેલા તો આપણે એક્સઆઈ શોધી કાઢીએ, કારણ કે આપણને મધ્ય કિંમતની જરૂર પડવાની છે. મધ્ય કિંમત, તો મધ્ય કિંમતની જરૂર પડે તો એક્સઆઈ મેળવી લઈએ. તો આ બેનું ટોટલ કરીએ આપણે. 5 ને 5 10 શૂન્ય વધીએ, 8 ને 2 8 ને 1 9 ને 1 10 ને 5 15, એટલે 150 ભાગ્યા 2 એટલે કે 75. 75 પછી ઉમેરે તો 95. બરાબર. 20 ઉમેરીએ, h એટલે કે 20. બરાબર. 20 નો ડિફરન્સ છે અહીં. 75 85 થી 105 20 ઉમેરે તો આમાં 20 ઉમેરીએ, 20 એટલે 5 અને 8 ને 2 10. બરાબર. 20 નો ડિફરન્સ આવશે અહીં. દાખલો 95 માં 20 ઉમેર્યું છે 115. 115 માં 20 ઉમેર્યું તો 135. 135 માં 155, 175 અને 195. બરાબર. બીજી વસ્તુ શું જોઈએ મને? મધ્યક શોધવા માટે એફઆઈ અને યુઆઈ જોઈએ. અને બીજી વસ્તુ કે સંચય આવૃત્તિ જોઈએ. કોના માટે? તો મધ્યસ્થ માટે. બરાબર. ધેરફોર મેં યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ ડિવાઇડેડ બાય એચ. આ પણ મેળવવાનું છે મારે. સાથે બીજું એફઆઈ યુઆઈ પણ મેળવવાનું છે. અને બીજી વસ્તુ શું મેળવવાની છે? તો સંચય આવૃત્તિ આપણી કઈ? સીએફ મેળવવાની છે. સીએફ તો અહીં છે આપણી પાસે 4. 4 માં 5 ઉમેરે તો 9. 9 માં 13 ઉમેરે તો 22. 22 માં 10 ઉમેરે તો 42. 20 ઉમેરે તો 42 માં 14 ઉમેરે તો 56. 56 માં 8 ઉમેરે તો 64. 68. બરાબર. હવે યુઆઈ મેળવીએ તો ધારેલો મધ્યક લેવા પડે. આ એ ધારી લઉં 135 ને 0 ડિફરન્સ એટલે -1 -2 -3 1 2 ને 3. એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર -12 -10 -13 0 14 એકુ 14 8 દુ 16 અને 4 તરી 12. હવે 13, આ 12 અને આ 12 નીકળી જશે. આ 13 એટલે કે આમાંથી 1 રહેશે અને આમાંથી 10 જશે એટલે 7 રહેશે. કેટલા રહેશે? ખાલી 7 રહેશે. બરાબર. હવે આપણે શોધીએ મધ્યસ્થ. n બરાબર કેટલા છે? તો 68 છે મારી પાસે ટોટલ. બરાબર. આ સંખ્યા કેટલી થવાની? 68. બરાબર. હવે મને શું જોઈએ? તો n/2 ઇઝ ઇક્વલ ટુ 68/2 એટલે કે 3 દુ 6 અને 4 દુ 8. મધ્યસ્થ વર્ગ, મહત્તમ આવૃત્તિનો સામેનો વર્ગ. મહત્તમ આવૃત્તિની મહત્તમ વર્ગ કયો છે? વર્ગની આવૃત્તિ 20 છે. બરાબર. ધેરફોર વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ 125 થી 145 થશે. ધેરફોર L ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 125. પછી સીએફ સંચય આવૃત્તિના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 22. એચ બરાબર 20. એફ બરાબર કેટલા? તો 20. બરાબર. વેલ્યુ મૂકી દઉં તો m ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H. સૂત્ર છે મારી પાસે. સૂત્રનું સાદુરૂપ આપું. સૂત્રમાં શું આપેલું છે અહીં? L. L એટલે કેટલા? 125 વત્તા n/2 એટલે મેળવ્યા 34 માઇનસ CF એટલે 22 છેદમાં 20 ગુણ્યા 20 એટલે કે આ તો નીકળી જશે. ધેરફોર 125 માઇનસ 2, 3 માંથી 2 જાય તો 12 એટલે કે 3 2 0 1. સોરી, સરવાળો આવશે અહીં. બાદબાકી કરીએ મોટી સંખ્યા પ્લસના સ્વરૂપમાં એટલે પ્લસ આવશે. એટલે કે અહીં આવશે 137. મધ્યસ્થ આપણો 137 આવશે. હવે મેળવવાનું છે શું? મધ્યક. મધ્યક માટેનું સૂત્ર છે આપણી પાસે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ
સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા H. બરાબર, આ સૂત્ર છે આપણી પાસે. એટલે 135 વત્તા FIUI, સિગ્મા FIUI એટલે આપણે આ મેળવ્યું 7 છેદમાં 68 ગુણ્યા 20. બરાબર, ઇઝ ઇક્વલ ટુ 135 વત્તા સાદુરૂપ આપીએ તો 10 દુ 20, આનો 2 વડે ભાગાકાર કરું તો 34. બરાબર, હવે 34 7 ચોક 28 7 પચાસ 35 એટલે વધી જાય. આનો 2 વડે ગુણીએ તો 5 દુ 10 અને 17 દુ 34. 7 પચાસ 35 ભાગ્યા 17 તો 17 એકુ 17, 17 દુ 34. અહીં રહેશે 1 0 ભાગની 0 35. 7 પચાસ 35 ભાગ્યા 17 દુ 34. બરાબર, ભાગ નહીં ચાલે. therefore 2 point ભાગ નહીં ચાલે તેનું શૂન. 1 લીધો 100, 17 દુ 77 51, 17 ચોક 59, 17 50 50, 17 50 85. એટલે અહીં કેટલા રહેશે 5 અને અહીં રહેશે કેટલા 15 રહેશે એટલે 100 થઈ જશે. તો અહીં કેટલા આવશે 2.05. therefore કેટલા આવશે 130. 5 ને 2 7.05. આ થયું મધ્યક. હવે વાત કરું બહુલકની. મહત્તમ આવૃત્તિ કઈ છે 20 છે. therefore મહત્તમ વર્ગ બહુલક વર્ગ કયો છે મારી પાસે તો 125 થી 145. બરાબર, therefore L એટલે શું મળશે મને તો બહુલક વર્ગની અધહસીમા યાદ હોય તો કરી લઈએ. સીમા અધહસીમા એટલે કેટલા મળશે અહીં 125. H એટલે વર્ગ લંબાઈ 20 છે આપણે મેળવી છે. F1 એટલે 20, F0 એટલે 13 અને F2 એટલે કેટલા તો એના પછીના વર્ગની એટલે 14. આવૃત્તિ વિતરણ થઈ ગયું. therefore Z is equal to L plus F1 minus F0 divided by 2F1 minus F0 minus F2 ગુણ્યા H is equal to 125 વત્તા 20 ઓછા 13 divided by 2 ગુણ્યા 20 ઓછા 13 ઓછા 14 ગુણ્યા 20 is equal to 125 વત્તા અહીં રહેશે કેટલા તો 40 4 ને 3 7 27 એટલે કે 40 ઓછા 27 તો અહીં રહેશે 3. 10 માંથી 7 જાય તો 3 અને 3 માંથી 2 જાય તો 1 13 ના છેદમાં અહીં રહેશે 8 ગુણ્યા 20. therefore 125 વત્તા અહીં રહેશે 8 દુ 16 160 છેદમાં 13 13 દુ 26 એટલે કે 160 ભાગ્યા 13 કરું તો 13 એકુ 13 0. અહીં રહેશે 3 ને 3 6 13 દુ 6. બરાબર, તો આનું સાદું રૂપ આપીએ આપણે એનું એ તમારે કેલ્ક્યુલેશન કરવાનું. બરાબર, તો આવશે તમારે અહીં 135.76 જેવો બહુલક આવશે આપણો. બરાબર, એટલે આ સાદુરૂપ તમારે જાતે આપવાનું છે. બરાબર, એનો આન્સર આવશે. બરાબર, તો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 મળી ગયા. 137.05 એકમ અને 135.76 એકમ મળશે જે આપેલી છે તે માહિતી. બરાબર, અને એની જો માપને હોય તો ત્રણેય લગભગ સમાન થશે. 137 137 137. બરાબર, નજીક છે એના માટે. બરાબર, તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 2 માં તમને કીધું છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ તમને આપેલો છે 28.5
અને એક્સ અને વાયની વેલ્યુ શોધવા કીધેલી છે. તો શું કરવાનું, ફર્સ્ટ તમારે સંચય આવૃત્તિ શોધવાની, સંચય આવૃત્તિ CF શોધવાની, બરાબર. અને કહેવાશે સંચય આવૃત્તિ. તમને શોધતા આવડે છે, મેં કીધું છે કેવી રીતે ગણવાનું છે. શું કરવાનું, 5 એમના એમ, 5માં પછી એક્સ ઉમેરવાના, પછી પાછા 20 ઉમેરવાના એટલે 25 + એક્સ, પછી પાછા 15 ઉમેરવાના એટલે 5 ને 5 10 ને 3 ને 1 4, 40 + એક્સ, દેટફોર 40 + એક્સ વાય અને 45 + એક્સ વાય. બરાબર થઈ ગયું. હવે આટલું થઈ ગયા પછી આપણને આપેલું છે અહીં આખું કોષ્ટક જે આપેલું છે એમાં અહીં 60 આપેલું છે, બરાબર. તો અહીં આપણને જે n ની વેલ્યુ છે તે 60 મળશે. તો x + y + 45 is equal to 60. Therefore x + y is equal to 60 - 45. Therefore x + y is equal to કેટલા મળશે મને અહીં, તો 15 મળશે. ઇક્વેશન નંબર 1 આને આપી દઉં. હવે મહત્તમ બહુલક વર્ગ, બહુલક નહીં પણ મધ્યસ્થ વર્ગ 20 થી 30 થશે, કારણ કે મહત્તમ આવૃત્તિની સામેનો વર્ગ છે, બરાબર. ધેરફોર મધ્યસ્થ વર્ગ તમારો 20 થી 30 થશે. ધેરફોર L is equal to 20, બરાબર. એટલે કે મધ્યસ્થનું સૂત્ર અમારી પાસે છે કયું, તો M is equal to L plus n/2 minus CF upon F ગુણ્યા H, બરાબર. આ સૂત્ર છે, સૂત્ર કમ્પલસરી લખવાનું છે, મેં તમને કીધું જ છે, બરાબર. તો હવે શું કરવાનું, તો L મળી ગયો, જોઈએ છે n/2, n/2 એટલે 30/2, સોરી 60/2, 30 × 60, બરાબર. 60/2 એટલે 30. CF is equal to કેટલા થશે, તો આપેલ વર્ગના ઉપલા વર્ગની આવૃત્તિ એટલે 5 + x થશે CF, બરાબર. હવે બાકી રહ્યું F. F કેટલા છે, 20 છે. L H, H એટલે વર્ગ લંબાઈ, તો 10 નો ડિફરન્સ છે મારી પાસે, બરાબર. તો L શું દર્શાવે છે, તો મધ્યસ્થ વર્ગની અધઃસીમા, બરાબર. CF એટલે આપેલ વર્ગની, એટલે કે આપેલ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ દર્શાવે. F એટલે આપેલ વર્ગની આવૃત્તિ અને H એટલે વર્ગ લંબાઈ થશે. બધાની વેલ્યુ મળી ગઈ. હવે સાદુરૂપ આપું તો શું મળશે મને, L એટલે કેટલા, તો 20 વત્તા અહીં આવશે 28.5, કારણ કે મારી પાસે આ વેલ્યુ આપેલી છે મધ્યસ્થની, બરાબર. તો મેળવીએ n/2 એટલે 30 ઓછા CF એટલે કેટલા, -5 ઓછા x ના સ્વરૂપમાં, માઇનસ અંદર જ ગુણી દઉં, છેદમાં છે 20 ગુણ્યા 10 એટલે કે આ નીકળી જશે. અહીં રહેશે 20 એટલે કે 28.5 ઓછા 20 ઇઝ ઇક્વલ ટુ અહીં રહેશે 25 ઓછા x ભાગ્યા 2. તો અહીં રહેશે કેટલા, 20 બાદ કરીએ તો અહીં રહેશે 8.5 ઇઝ ઇક્વલ ટુ 25 ઓછા x ભાગ્યા 2. 8 5 દુ 10 શૂન્ય વધી 1 8 દુ 16 17.0 is equal to 25 ઓછા x. Therefore x is equal to 25 ઓછા 17. Therefore x is equal to કેટલા, તો 8 8 દુ 16 થશે ને, 8 7 દુ 14 1 15 5 વધી 1 1 ને 1 2 25 થઈ જશે. 17 બાદ કે તો કેટલા બચશે, 8. એટલે કે x ની વેલ્યુ મળી ગઈ. તો સમીકરણ 1 પરથી શું મળશે મને અહીં, તો સમીકરણ 1 એટલે કયું છે મારી પાસે, x + y is equal to 50, બરાબર. તો x ની વેલ્યુ મૂકું 8 + y is equal to 15. Therefore y is equal to 15 ઓછા 8. Therefore y is equal to કેટલા, તો 7 રહેશે. Therefore x is equal to 8 અને y is equal to 7. જે વેલ્યુ માંગેલી છે તે મળી ગઈ, બરાબર. ખબર પડી વિદ્યાર્થી મિત્રો, બરાબર. આપણે ફર્સ્ટ વાત કરી હતી એની વાત કરું, થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. એમાં જો માહિતી આપેલી હોય એનેથી ઓછા પ્રકારના સંચય આવૃત્તિમાં કેવી રીતે ફેરવવાનું
અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિમાં કેવી રીતે ફેરવવાનું તે ખબર પડી ગઈ. બરાબર, આપણે ઉદાહરણ દ્વારા જોયું છે. આ જ વર્ગ લઈ લઉં મેં, મારી પાસે આ એક વર્ગ છે. બરાબર, ધારી લઉં કે મારી પાસે એક વર્ગ, ધારો કે આ છે 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16 ને 16 થી 19. ધારો કે આ એક વર્ગ છે મારી પાસે. આ વર્ગને મારે F1 FI આપેલું છે મને અહીં 6, 30, 40, 16, 4, 4. બરાબર, આ આપેલું છે. તો મને અહીં શું જોઈએ? તો આને આધારે મારે આ વર્ગ આપેલો છે અને એને આધારે મારે સંચય આવૃત્તિ મેળવવાની છે. સંચય આવૃત્તિ કેવી રીતે મેળવાશે? તો અહીં CF મેળવવાનું, સંચય આવૃત્તિ. બરાબર, તો કેવી રીતે મેળવવાની? તો જે છે તેનું તે તો લખવાનું જ. પહેલો જે સંખ્યામાં FI એટલે કે તમને આવૃત્તિ આપેલી હોય તે તો બેઠી જ લખવાની, એટલે કે 6 એમના એમ. પછી 6 માં પાછા 30 ઉમેરવાના, એટલે કેટલા થશે? 36 થશે. 36 માં પાછા 40 ઉમેરવાના, એટલે 4 ને 3 7, 76 થશે. 76 માં પાછા 16 ઉમેરવાના, એટલે કેટલા? 6 ને 6 12, 1 7 ને 8 ને 1 9, 92 થશે. 92 માં પાછા કેટલા? 4 ઉમેરવાના, જે આપેલી છે આવૃત્તિ. 4 ને 2 6, એટલે 96 થશે. અને 96 માં 4 ઉમેરીએ તો 100 થશે. એટલે કે કુલ આપણી સંચય આવૃત્તિ જે હશે તો તે સિગ્મા FI ના સ્વરૂપમાં મળશે. બરાબર, જે આવૃત્તિનો સરવાળો છે એ તમને સંચય આવૃત્તિનું છેલ્લું પોઈન્ટ મળશે. બરાબર, તો આ રીતે આપણે સંચય આવૃત્તિ શોધી શકીએ. ઉદાહરણ 7ની ફરીથી મેં વાત કરી લઉં. આપણે તે દિવસે ગણ્યા હતા પણ તમને સંચય આવૃત્તિથી ઓછા અને થી વધુ પ્રકારમાં ખબર નહીં હતી, એટલે આપણે લીધેલું 140 થી ઓછા એટલે કરતા ઓછી, 145 કરતા ઓછી, 150 કરતા ઓછી, 155 કરતા ઓછી, 160 કરતા ઓછી. આવી બધી સંચય આવૃત્તિ હતી આપણી. ક્યાં સુધી હતી? તો 165 કરતા ઓછી. બરાબર, આટલી સંચય આવૃત્તિ હશે. એના માટે તમને છોકરીની સંખ્યા આપેલી હતી. સંખ્યા 4, 11, 29, 40, 46, 51. 4, 11, 29, 40, 46, 51. બરાબર, આટલી વસ્તુ આપેલી હતી તમને. બરાબર, તો આની આધારે તમારે વર્ગ અંતરાલ બનાવવાનો છે. વર્ગ અંતરાલ. આ કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ થશે? તો ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ થશે. બરાબર, સંચય આવૃત્તિ કઈ થશે? તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ થશે. બરાબર, તો અહીંયા 140 થી ઓછા થશે, ઓછી, એટલે કે આ વર્ગ અંતરાલનો પહેલો પોઈન્ટ થશે. હવે 140 થી 145, 145 થી 150, 150 થી 155, 155 થી 160 ને 160 થી 165. બરાબર, આ થશે, આ વર્ગ અંતરાલ થશે. આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિ આપણે મેળવવાની છે અને આપણને અહીં જે આપેલી છે છોકરીની સંખ્યા તે સંચય આવૃત્તિ સ્વરૂપમાં આપેલી હશે. CF ના સ્વરૂપમાં શું આપેલી છે? તો 4, 11, 29, 40, 46 અને 51. હવે વાત કરું સંચય આવૃત્તિ. ધારી લેવાનું, જો તમને એક્ઝામ્પલમાં કરતા ઓછું અથવા કરતા વધારે આપેલું હશે અથવા થી વધુ કે થી ઓછું આપેલું હશે તો એની સાથે જે સંખ્યા બીજા કોષ્ટકમાં આપેલી હશે તો એ તમારી સંચય આવૃત્તિ થશે. બરાબર, અને આ સંચય આવૃત્તિને આવૃત્તિમાં ફેરવતી વખતે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? તો પહેલો પોઈન્ટ 4 એમનો એમ લખવાનો. પછી બીજામાં 11 ઓછા 4 કેટલા? તો 7. બરાબર, પછી 29 ઓછા 11 એટલે કે 18. પછી આવશે 40 ઓછા 29 એટલે કેટલા રહેશે? 11. બરાબર, 1 અને 40 ઓછા 29
પછી રહેશે 46 ઓછા 40 એટલે 6 અને 51 ઓછા 46 એટલે 6 ને 4 10 એટલે કે 5. બરાબર, ખબર પડી. થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ અથવા તો થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણમાં જે વસ્તુ આપેલી એક્ઝામ્પલ આપણે કરશું એટલે આપણને આઈડિયા આવી જશે કે કેવી રીતે આવશે. પણ તમારે જે સંચય આવૃત્તિ છે એને આવૃત્તિ સ્વરૂપમાં કેવી રીતે તો બાદબાકી કરીને મેળવવાનું. અને જો આવૃત્તિ આપેલી હોય આ રહ્યા તમને ને સંચય આવૃત્તિમાં ફેરવવા કીધું તો એમાં ઉમેરો કરવાનો રહેશે. બરાબર, આટલી વસ્તુ ધ્યાન રાખજો તો એક્ઝામ્પલ તમે સરળતાથી ગણી શકશો. બરાબર, અને આમાંના એક્ઝામ્પલ VSQમાં ખાસ પૂછાય છે કે થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં સંચય આવૃત્તિ અને આવૃત્તિ વચ્ચેનો ભેદભાવ શું છે, અથવા તો સંચય આવૃત્તિ આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય તો એમાં આવૃત્તિની મદદથી સંચય આવૃત્તિ કેવી રીતે મેળવી શકાય. તો ફર્સ્ટ આવૃત્તિ એમની એમ રાખીને બધામાં પછીની આવૃત્તિનો ઉમેરો કરતો જવાનું તો આપણને સંચય આવૃત્તિ મળશે. બરાબર, તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.